હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી વ્રત સ્પેશિયલ શક્કરિયાનો શીરો. આ શીરો એટલો સુપર સોફ્ટ બને છે કે મોંમાં મૂકતા જ તે ઓગળી જાય છે. જો તમે આ રીતે શીરો બનાવશો તો તમારો શીરો ઠંડો થઈ ગયા પછી પણ આવો ને આવો જ સુપર સોફ્ટ બને. રેસીપી ગમે તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. અત્યારે મેં 500 ગ્રામ જેટલા વ્હાઈટ શક્કરિયા લીધા છે. બજારમાં મોટા પ્રમાણમાં પિંક કલરના શક્કરિયા આવતા હોય છે, પણ અમારે ત્યાં બજારમાં 80% આવા વ્હાઈટ શક્કરિયા આવતા હોય છે અને બધા આ જ શક્કરિયાનો યુઝ વધારે પ્રમાણમાં કરતા હોય છે. તો આજે આપણે તે જ શક્કરિયાનો ઉપયોગ કરી અને આપણે શક્કરિયાનો શીરો બનાવવાના છીએ. જો આપણે એક કુકરમાં નીચે એક સ્ટેન્ડ રાખીને 1 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. પછી આપણે તેમાં બધા શક્કરિયા મૂકી દેશું અને સરસ 4 થી 5 આપણે વિસલ કરી લેવાની છે. 4 થી 5 વિસલ પછી તમે જોશો તો તમારા બધા જ શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા હશે. જો બધા શક્કરિયા એક જ સરખા બફાઈ જાય છે ને એકદમ સુપર સોફ્ટ બનતા હોય છે. થઈ જાય પછી આપણે તેની છાલ કાઢી લેવાની છે. જે પિંક કલરના જે શક્કરિયા આવતા હોય છે તેમાં રેસાનું પ્રમાણ બહુ જ હોતું હોય છે, પણ જો આ વ્હાઈટ શક્કરિયા તમે જોશો તેમાં રેસાનું પ્રમાણ ભાગ્યે જ કોઈક રેશો તમને આમાં જોવા મળશે. બાકી એકદમ સુપર સોફ્ટ હોય છે અને સ્વાદ અને ટેસ્ટમાં તો પિંક કલરના જે શક્કરિયા હોય છે તેનાથી પણ બહુ સરસ હોય છે. જો તમને એક તોડીને પણ બતાવું, એકદમ હાથમાં લેતા જ તે ટુકડા થઈ જતા હોય છે. એકદમ સુપર સોફ્ટ હોય છે. એક પણ રેશાનો ભાગ તમને આમાં જોવા નહીં મળે, એટલે ખાવામાં અને બહુ ટેસ્ટી લાગતા હોય છે. આપણે તેને ખમણવાની પણ જરૂર નથી, કેમ કે આપણે તેને ચમચીથી જ મેશ કરી લઈશું. જો આ રીતે તમે પ્રેસ કરશો એટલે બધા જ શક્કરિયા એકદમ સરસ મેશ થઈ જતા હોય છે. જો તમે પિંક કલરના શક્કરિયાનો શીરો બનાવતા હોય તો એકવાર ક્યારેય બજારમાં જો આ રીતના વ્હાઈટ શક્કરિયા મળે તેનો શીરો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ આ શક્કરિયાનો શીરો ભાવશે, કેમ કે તેમાં કોઈ પણ રેશા પણ નથી હોતા અને સ્વાદ અને ટેસ્ટમાં એકદમ સરસ મીઠાશવાળા હોય છે. જો સરસ બધું જ મેશ થઈ ગયું છે તો બજારમાં તમને આ રીતના વ્હાઈટ શક્કરિયા દેખાય તો એકવાર જરૂરથી શક્કરિયા લાવીને આ શીરો જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ ટેસ્ટી લાગતો હોય છે. હવે આપણે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લેશું, તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. ડ્રાયફ્રૂટ સતળાઈ જાય એટલે આપણે તેમાં મેશ કરેલા શક્કરિયા એડ કરી દેવાના છે. શક્કરિયાને આપણે ઘીમાં સરસ રીતે સાતળી લેવાના છે. જો એકદમ સરસ છે ને, ઘીમાં એને સાતળશું એટલે સરસ એક સ્મેલ આવવા માંડશે, એટલે શીરાનો ટેસ્ટ એકદમ બમણો થઈ જતો હોય છે. તો સરસ રીતે આપણે તેને ઘીમાં હળવે એકદમ સ્લો ફ્લેમ પર તેને સાતળી લેવાનું છે. આ શક્કરિયાનો મિલ્ક શેક છે, પછી કસ્ટર્ડ છે, તે પણ બહુ સરસ લાગતું હોય છે. શક્કરિયાનો ચાટ પણ એટલો જ ટેસ્ટી લાગતો હોય છે, કેમ કે તેમાં રેશાનું પ્રમાણ હોતું નથી, એટલે તે કોઈ પણ જાતના રેશા તમારા દાંતમાં ચોંટતા પણ નથી. એટલે તમે એકવાર આ શક્કરિયા ખાશો તો તમે પિંક કલરના જે શક્કરિયા આવે છે તે શક્કરિયા જ ભૂલી જશો. આ શક્કરિયા એટલી ટેસ્ટી લાગતા હોય છે. હવે આપણે તેમાં 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને 1 વાટકી આપણે થોડું ગરમ એવું દૂધ એડ કરવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો શક્કરિયામાં સરસ ખાંડ પણ ઓગળી જશે અને દૂધ એડ કર્યું છે એટલે સરસ એકદમ સોફ્ટ પણ થઈ જશે. જ્યાં સુધી દૂધ અને શક્કરિયા મિક્સ થાય છે ત્યાં સુધી ખાંડ આપણે જે એડ કરી છે તે બધી ખાંડ ઓગળી જશે અને સરસ મજાનો આપણો શીરો તૈયાર થઈ જશે. હવે 5 મિનિટ સુધી તમે તેને આ રીતે હલાવતા રહેશો એટલે બધું જ આપણે એડ કર્યું છે તે બધું સરસ રીતે એકરસ થઈ જશે. હજી આપણે તેને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે સાતળવાનો છે. જો તમે જોઈ શકો છો કે સરસ એકદમ મિશ્રણ સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી દૂધમાં કેસરના તાંતણા જે પલાળીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે આપણો શીરો એકદમ સુપર સોફ્ટ બન્યો છે. આ જે તમે અત્યારે જે કન્સિસ્ટન્સી તમને દેખાય છે 2 થી 3 કલાક જો પડ્યો રહે અને ઠંડો થઈ જાય તો પણ તમારો શીરો આ જ રીતનો સુપર સોફ્ટ બની રહેશે. જો તમે જોઈ શકો છો કે એકદમ સુપર સોફ્ટ એવો શક્કરિયાનો શીરો તૈયાર છે. જો તમે બતાવું, નજીકથી પણ બતાવું, જો શીરો કેટલો સોફ્ટ બન્યો છે. હવે આપણો શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેનું સર્વિંગ કરીશું.
જો આ રીતનો શક્કરિયાનો શીરો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને આ શીરો બહુ જ ભાવશે. હવે તેને આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. આ મહાશિવરાત્રી પર આ શક્કરિયાનો શીરો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.